પંચમહાલ કાલોલ નગરપાલિકાના પેન્શનર કર્મચારીઓ આંદોલન પર છે. પગાર સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે પ્રતિક ઉપવાસ પર તેઓ ઉતર્યા છે. 42 પેન્શનરોને તફાવત રકમ ચૂકવાઈ નથી. 1 વર્ષથી પેન્શનની રકમ ન મળતા રોષનો માહોલ છે. પેન્શનરોની આર્થિક સ્થિતિ કફોડી બનતા તેમની મુશ્કેલીઓ સતત વધતી જોવા મળી રહી છે. નગરપાલિકાની ખરાબ આર્થિક સ્થિતિ જણાવી 1 મહિનાનું પેન્શન રિલીઝ કર્યાની પણ માહિતી આપી છે. લોન મંજૂર થયા બાદ બાકી ચૂકવણું કરવામાં આવશે તેવી હાલ તેઓને બાંહેધરી અપાઈ છે. હાલ અત્યારે છેલ્લે પછી ત્યારબાદ તો જુલાઈ 2019થી અમારું મોંઘવારી ભથ્થું જે સરકારે વધાર્યું હતું એ બી ચૂકવ્યું નથી. અમારી વર્ષો જૂની છઠ્ઠા પગાર બંને માંગણી છે એ બી સંતોષી નથી. ખોટા બોના કાઢીને અમને ગોર ફેરવવાની વાત કરે છે અને માનસિક રીતે ત્રાસ આપે છે. અમારા જે કર્મચારીઓ છે 42 કર્મચારીઓ પૈકી કેટલા તો એવા છે કે જેમની પરિસ્થિતિ બરાબર છે નહીં, ભરણ પોષણ કરવું બી મુશ્કેલ પડે એવું છે. મારે જે આ પેન્શન ઉપર ઘર ચાલતું હતું અને બધું જ ચાલતું હતું એના અત્યારે મળતું નથી. 13 મહિનાનો પગાર નથી મળતો તો હું મારું ભરણ પોષણ કેવી રીતના પૂરું કરું એવી મારી વિનંતી છે કે અમને પેન્શન પૂરું આપે અને દર તહેવારો આવ્યા છે બધાએ અને દર 1 થી 10 તારીખ સુધીની અમારો દર મહિને પગાર મળી જાય એવી વિનંતી છે સરકારને. આ 13મો મહિનો રનિંગ છે તો પેન્શન મળતું નથી તો અમારે ઘર ગુજારણ કેવી રીતે ચલાવવું સાહેબ? એટલે આટલી વિનંતી છે કે એમ જલ્દી એમ પેન્શન કરે અને દર મહિને પેન્શન રનિંગ કરે એવું કરે સાહેબ. પેન્શન લેટ થયું છે એ આર્થિક પરિસ્થિતિનો બીજા વિકલ્પ તરીકે નગરપાલિકા શ્રીનિધિની લોનની માંગણી કરી હતી તે સમયે, પરંતુ એક ક્વેરી આવી અને એની પૂરતા કરી અને આજે આપણે નગરપાલિકા દરખાસ્ત કરી દેશે એટલે શ્રીનિધિની લોન મંજૂર થયેથી આપણે એ લોકોને પેન્શન અને કર્મચારીઓ રેગ્યુલર પગાર કરી શકીએ. નગરપાલિકાની જે આર્થિક પરિસ્થિતિ જે રૂટીન હોય છે એના કરતાં નગરપાલિકાના ખર્ચાને એનું બેલેન્સ જે હોય એ અત્યાર સુધી ચાલી રહ્યું હતું, પરંતુ આવક કે અન્ય ખર્ચા એ બધું જોતાં સમયસર પેન્શન આપણે ચૂકવી શક્યા નહીં. આ નગરપાલિકા ઉપર પેન્શનનું ભારણ નગરપાલિકા ઉપર